વેલકમ ટુ માય ચેનલ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરવાના છે. ચેપ્ટર 13 દૂષિત પાણીની વાર્તા. જો આ ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો JMSE ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો. તો જોઈએ આપણે પ્રશ્ન 1 છે. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ટીકની નિશાની કરો. તો નીચેનામાંથી કયું દૂષિત પાણી છે? તો લોન્ડ્રીમાંથી એટલે કે કપડાં ધોવાની સામૂહિક જગ્યા બહાર આવતું પાણી છે એ દૂષિત પાણી છે. 2. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ગંદા પાણીની સારવારની નીપજ નીચેનામાંથી કઈ છે? તો બાયોગેસ છે. 3. ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે? તો આપેલા તમામ માખી, મચ્છર અને રોગકારક સજીવો. 4. તમારી શાળામાં પાણીના ટોકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરો છો? તો ક્લોરીનનો પાવડર અથવા ક્લોરીન ટીકડીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. 5. તમારા શિક્ષક ગટરની વિવિધ અશુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે. તેમાં ફોસ્ફેટ એ કયા પ્રકારની અશુદ્ધિ છે? તો એ અકાર્બનિક અશુદ્ધિ છે. 6. પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો કયા છે? તો રેતી, ઝીણા કાંકરા અને મધ્યમ કાંકરા. 7. નીચેનામાંથી કયો ગંદા પાણીનો સ્ત્રોત છે? તો ગટરો છે ગંદા પાણીનો સ્ત્રોત છે. 8. કઈ જોડ સાચી નથી? તો સાલ્મોનેલા ટાઇફી એ વાયરસ એ સાચો નથી. બીજો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યા પૂરો. વિશ્વ જળ દિન એ ખાલી જગ્યા દિવસે ઉજવવામાં આવે છે? તો 22 માર્ચ. 10. સુએજમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે છે? તો પ્રદૂષકો. 11. ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા ભાગ પાણી સિવાયનો હોય છે? તો 30. 12. ખાલી જગ્યા એ પાણીથી ફેલાતા રોગો માટે સામાન્ય માર્ગ છે? ભૂગર્ભીય જળ. 13. પાણીને જંતુમુક્ત કરવા માટે ખાલી જગ્યા રસાયણ વપરાય છે? ક્લોરીન અથવા તો ઓઝોન. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 14. પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે? તો પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે. 15. કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું મળે છે? તો કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ મળે છે. 16. તમારા ગામમાં શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે, તો તેનું સામાન્ય કારણ શું હોઈ શકે? તેને દૂર કરવા માટે તમે શું કરશો? તમારા ગામમાં શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ નદીનું પ્રદૂષિત પાણી છે, જેને દૂર કરવા માટે ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં છોડવાનું બંધ કરવું જોઈએ. 17. સુએજમાં કેટલાક પોષક તત્વના ઘટકો પણ હોય છે, તેના નામ લખો. તો તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ 2 પોષક તત્વોના ઘટકો જોવા મળે છે. 18. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો. તો અજારક બેક્ટેરિયા ટાંકીમાં રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે. 19. સુએજમાં કોનો સમાવેશ થાય છે? તો સુએજમાં ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી તથા વર્ષા ઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે. 20. રૂચા ડોલમાં કપડાં ધુએ છે અને તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે, તો શું તેણીએ આવું કરવું જોઈએ? શા માટે? ના, રૂચાએ આવું ન કરવું જોઈએ, કેમ કે ડોલમાં રૂચાએ કપડો ધોયેલા છે, તેથી તે પાણી ખરાબ થઈ ગયેલું છે. જો તે પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે, તેથી રૂચાએ આવું ન કરવું જોઈએ. 21. ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ, કારણ આપો. તો ખાદ્ય તેલ અને ચરબી ગટરમાં ના ખાલી કરવા જોઈએ. તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ. રંગકો, જંતુનાશકો, દવાઓ, મોટર ઓઇલ, રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે, તેથી તેમને સીધા ગટરમાં ન નાખવા.
22 પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો. તો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા પદાર્થો રંગકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો વગેરે છે. 23 પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે છે તો તે કઈ પ્રક્રિયા કરે છે? શા માટે? આ ગાળણની પ્રક્રિયા છે, કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધિઓ કાપડમાંથી આરપાર થઈ શકતી નથી. આથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખે છે. 24 ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો. તો ખુલ્લી ગટરમાં સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા પેદા થાય છે. તે માનવ જીવન માટે ખૂબ જ હાનિકારક છે. તે માનવીને રોગ ફેલાવે છે અને મનુષ્ય બીમાર થાય છે. તેથી ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. 25 યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય છે? તો યાંત્રિક ફિલ્ટરમાં ઊભા સળિયા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, બોટલ, ચીથરા, હાથ રૂમાલ જેવી વસ્તુઓ અથવા કચરાને દૂર કરવામાં આવે છે. 26 સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો. તો જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી છે. સ્વચ્છતામાં વધારો કરવા સ્તર પર ઓન સાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મરટોકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ, ઉકરડાઓ વગેરે. કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓન સાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને સફાઈની જરૂર રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. 27 એક જાગૃત નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો એની નોંધ કરો. તો ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ. ઢોર ઢાંખર, વાસણો કે કપડાં નદી, નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં. ઘર વપરાશમાં વપરાતું પાણી ફરીને વાપરવું જોઈએ નહીં. તો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ધોરણ 7. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ શકે. અને આ ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક્સ ફોર વોચિંગ.